શરૂઆત કરીએ સમાચારની રાજકોટથી તો રાજકોટ જિલ્લા સહકારી બેંક બાદ સુરત જિલ્લા સહકારી બેંક ખેડૂતોના વહારે આવી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બેંક ખેડૂતોને 0% વ્યાજે લોન આપશે। ખેડૂતોને 200 કરોડની લોન આપવામાં આવશે। તો બેંકના ચેરમેન બળવંત પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે। 3 વર્ષ માટે આ લોન આપવામાં આવશે। સમગ્ર રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિ થઈ અને ખાસ કરીને પાછોતરા વરસાદે જ્યારે ખેડૂતોએ કાપડની સિઝન હતી એવા જ સમયે સમગ્ર ગુજરાતમાં જે વરસાદ થયો એને કારણે ગુજરાતના ખેડૂતોને ભારે નુકસાન થયું। સરકારે ટેકો જાહેર કર્યો। 1300 કરોડથી પણ વધારાની રાહતની સરકારે જાહેરાત કરી એટલે સ્વાભાવિક છે ખેડૂતોને એક મોટો ટેકો મળ્યો। ત્યારબાદ ખેડૂતોની આશા હતી સહકારી પ્રવૃત્તિ પર અને ખાસ કરીને રાજકોટ બેંકે આદરણીય જયેશભાઈ રાદડિયાની આગેવાનીમાં ખેડૂતોને 0% વ્યાજે આપવાની જે યોજના જાહેર કરી એને કારણે ખેડૂતોમાં ખૂબ જ આશા બંધાઈ સહકારી પ્રવૃત્તિ માટે અને એના અનુસંધાનમાં અમારી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક જે સુરત અને તાપી જિલ્લાના ખેડૂતોની માલિકીની સહકારી બેંક છે